નરોરા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં એસીબીની ટીમે લાંચ લેતા સબ રજિસ્ટ્રાર સહિત 3 લોકોને ઝડપી લીધા છે. દસ્તાવેજમાં ક્ષતિ દૂર કરવા અને કલેક્ટર કચેરીથી સર્ટી વગર કામ કરવા માટે સબ રજિસ્ટરની કચેરીમાં કરાર આધારિત કામ કરતા જય આદિવાસીએ 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી એસીબીની ટીમે સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ, જય આદિવાસી તથા નરેન્દ્ર બોહરાને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા. જ્યારે એસીબીના છટકાની જાણ થતાં સર્ચ ઓપરેટર રાહિલ શેખ ફરાર થઈ ગયો હતો. માધુપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. અહીં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 2 વ્હીલર પાર્કિંગ અંગે મિથિલેશ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર તકરારમાં ફેરવાતા આરોપીઓએ પાઇપ, લોખંડના સળિયા અને બેલ્ટથી હુમલો કરી મિથિલેશની હત્યા નિપજાવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનાર ઇન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલી પ્રસાદને ઝડપી લીધા હતા. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સાબરમતી નદીના અવાવરુ પટમાં આગ લાગેલી જોવા મળી હતી, જેથી નાઇટ પેટ્રોલિંગના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્લાસ્ટિકની થેલીઓ વડે નદીના પાણીથી આગ બુઝાવી હતી. જે બાદ તપાસ કરતા ત્યાં માનવ શરીર બાળીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ગંભીર ગુનાને શોધી કાઢવામાં તથા ગુનેગારોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ કર્મીઓને પોલીસ કમિશનર G.S. મલિક દ્વારા પ્રશંસાપત્ર આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.